ડભોઈ હરિહર આશ્રમના પરમ પૂજ્ય વિજય મહારાજની અધ્યક્ષતામાં આજરોજ તીર્થક્ષેત્ર ચાંદોતી નર્મદા જળ એક કાવડ યાત્રા ડભોઈ મુકામે પહોંચી। ડભોઈ નાંદોદી ભાગોળ ખાતે આવેલા હરિહર આશ્રમથી પરમ પૂજ્ય વિજય મહારાજની અધ્યક્ષતામાં 100 જેટલા કાવડિયાઓ શ્રાવણ મહિનાના પહેલા સોમવારે ડભોઈ તાલુકાના યાત્રાધામથી નર્મદા જળ લઈ કાવડ યાત્રા સ્વરૂપે પગપાળા યાત્રા ચાંદોથી તેન તળાવ, શંકરપુરા, સાઠોદ ગામડી અને કાવડ યાત્રા સિનોર ચોકડી આવતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને કુબેર ભંડારી મંદિરના મહંત દિનેશગીરી મહારાજ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે સંદીપ શાહ, એમએચ પટેલ, વિશાલ શાહ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। કાવડ યાત્રા દ્વારા નર્મદાનું જળ ડભોઈના ઐતિહાસિક શ્રી વાઘનાથ મંદિરે તથા પંચેશ્વર મંદિરે જળાભિષેક કરવામાં આવ્યો હતો। ડભોઈ નાંદોદી ભાગોળ પાસે હરિહર આશ્રમના મહંત વિજય મહારાજ દ્વારા છેલ્લા 28 વર્ષથી આયોજન કરવામાં આવે છે, જેમાં સંખ્યાબંધ ભક્તજનો આ કાવડ યાત્રામાં ચાણોદ ખાતે વહેલી સવારમાં નર્મદાનું જળ ભરી ચાણોદથી પગપાળા યાત્રા ડભોઈ ખાતે આવે છે। આ યાત્રામાં પ્રથમ વખત 100 જેટલા મા નર્મદા પરિક્રમા સેવા સંઘ પણ જોડાયા હતા। આ કાવડ યાત્રા દ્વારા ડભોઈમાં આવેલા વાઘનાથ મંદિર તથા પંચેશ્વર મંદિર ખાતે નર્મદાનું જળ ચડાવવા અને અભિષેક કરવામાં આવ્યો। આ પ્રસંગે સમગ્ર વાતાવરણ ભક્તિમય થયું હતું। હર હર મહાદેવના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ડભોઈ નાંદોદી ભાગોળ પાસે આવેલ હરિહર આશ્રમથી છેલ્લા 28 વર્ષથી કાવડ યાત્રા વિજય મહારાજની અધ્યક્ષતામાં કાઢવામાં આવે છે। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, સાજલી। હર હર મહાદેવ। શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવજીને ભક્તિના આરાધનાનો મહિનો। આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર। મહાદેવજીના ભક્તો કાવડ યાત્રા લઈને આવતા હોય છે। વર્ષોની પરંપરા પ્રમાણે હરિહર આશ્રમ દર્ભાવતીના મહંત વિજયદાસ મહારાજ અને એમની ટીમ દ્વારા છેલ્લા 28 વર્ષથી અહીંયાથી પગપાળા ચાણોદ જવામાં આવે છે। દર્ભાવતીને ચાણોદથી નર્મદાના નીર લઈને વાઘનાથ મહાદેવ ખાતે ભગવાનનો અભિષેક કરવામાં આવે છે। આજે પણ વિજય મહારાજના નેતૃત્વમાં કાવડ યાત્રા ચાંદોદથી નર્મદાના નીર લઈને ડભોઈ એટલે કે દર્ભાવતી ખાતે પધારી છે। એનું સન્માન સ્વાગત કરવાનો લાવો મળ્યો છે, એ બદલ મારી જાતને ભાગ્યશાળી સમજું છું। મારી સાથે નગરપાલિકાના પ્રમુખ, ભાજપના નગરના પ્રમુખ સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભાજપ અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા। ભગવાન શિવજી પરને પ્રાર્થના કરીએ છીએ કે આ કાવડ યાત્રાના કાવડ યાત્રીઓ સાથે સાથે જ આ કાવડ યાત્રાઓને દર્શન કરનારાઓ પણ એમની કૃપા વરસે અને ખાસ કરીને દર્ભાવતી નગરી અને દર્ભાવતી વિધાનસભામાં તમામ નાગરિકો પર મહાદેવજીની કૃપા વરસતી રહે અને લોકોની જે મનોકામના હોય એ મનોકામના પરિપૂર્ણ થાય એવા ભગવાન મહાદેવ શિવજી આશીર્વાદ અર્પે એ જ અભ્યર્થના કાવડ યાત્રીઓને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને ઐતિહાસિક વાઘનાથ મહાદેવનો અભિષેક કરવા બદલ દિલથી એમને અભિનંદન।